નવસારી જિલ્લામાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરતી ટોળકીને નવસારી એલસીબીએ ઝડપી પાડી છે। નવસારી અને બિલીમોરામાં મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી સોનાની વસ્તુઓ સેરવી લેવાની બે ઘટના બની હતી। એલસીબી પીઆઈ અને સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે નવસારી રિંગ રોડ રેલવે ઘરનાળા પાસેથી એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી, જેમાં સવાર સલમાન ખાન ઉર્ફે સલ્લુ પઠાણ અને વિક્રમભાઈ દંતાણી બંને રહેવાસી મહેમદાવાદ જિલ્લો ખેડાની અટક કરી હતી। એલસીબી દ્વારા સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમીને આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા। તેઓએ મહિલાઓને નિશાન બનાવી 3 ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી, જેમાં આશાબેન ચંદુભાઈ દેવી પૂજક નામની મહિલા આરોપી દાગીના ચોરવામાં મુખ્ય ભૂમિકા હોય વોન્ટેડ જાહેર કરી હતી। પોલીસે સોનાની લગડી, ઓટો રિક્ષા, મોબાઈલ અને રોકડ મળી 6.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ટોળકી મહેમદાવાદથી પોતાની રિક્ષાની નંબર પ્લેટ કાઢીને અલગ અલગ જિલ્લામાં ફરતી હતી। તેઓ ખાસ કરીને બપોર કે સાંજના સમયે એકલી જતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા, જેમાં બે આરોપી ઉપર 12 થી વધુ છેતરપિંડીના ગુના દાખલ હોવાનું પોલીસે જણાવ્યું છે। પૂછપરછ દરમિયાન તેઓએ નવસારી ટાઉનમાં 5 ડિસેમ્બર 2025 ના રોજ અતુલભાઈ રાઠોડની માતાને પારસી હોસ્પિટલ નજીક તિગરા રોડ પર રિક્ષામાં ગેંગ આવીને રિક્ષામાં બેસાડી સોનાની ચેઇન 1.80 લાખ સેરવી લીધા હતા। અને બિલીમોરા વિસ્તારમાં 7 માર્ચ 2026 ના રોજ ડિમ્પલબેન કેવટ બિલીમોરા સોમનાથ રોડ ગણેશ બેકરી પાસે રિક્ષામાં બેસાડી સોનાનું મંગલસૂત્ર 1.20 લાખ સેરવી લીધું હતું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।